श्री हरिराय जी महाप्रभु जी आपे श्री वल्लभ साखी कुल 100 प्रकट करेल छे। आज साखी क्रमांक 88 आवशे। परम सुखद अभिराम है श्री गोकुल सुखधाम। गुटुर वन खेलत फिरत कमल नयन घनश्याम श्री वल्लभ। कमल नयन घनश्याम। परिवार परम सुखद अभिराम है गोकुल श्री गोकुल सुखधाम। गुटुर वन खेलत फिरत कमल नयन घनश्याम श्री वल्लभ। कमल नयन घनश्याम। आ साखी में श्री हरिराय जी महाप्रभु जी मन श्री गोकुल में भाखोड़िया भरता बालकृष्णलालजी दर्शन करी रह्यु छे। अने ए पछी जे आपना हृदयनो भाव छे ते प्रकट करता कहे छे कि परम सुखद अभिराम है श्री गोकुल सुखधाम। गुटुर वन खेलत फिरत श्री कमल नयन घनश्याम। अहीं कमल नयन भगवान श्री कृष्ण श्री गोकुल सुखधाम में घूंटणना बळे अहरनिश खेली रह्या छे। श्री हरिराय जी आ साखी में कहवा मागे छे कि श्री गोकुल धाम परम सुखद अने अभिराम एटले के मनमोहक मनोहर छे। कारण के श्री गोकुलनी भूमि में एटले के गोकुलनी गलीओ में श्री कृष्ण प्रभु आपना चरणोथी हजू चालवानुं शीख्या पण नथी, तेथी आपना बे आगळना शीख्या पण नथी, तेथी आपना घूंटण भेर चाली रह्या छे। हाथना बळे आपना श्री हस्तनो टेके टेके आपना घूंटणथी आपा श्री गोकुलनी गलीओ में खेली रह्या छे। तेथी श्री हरिराय जी कहे छे कि हे वैष्णवो, प्रभुनी आवी गुटुरवन एटले के घोटण भेर चालवानी लीलाना दर्शन, एमनु ध्यान एमना सूरदासजी वगैरह परमानंदेशजी वगैरह लोकोए प्रकट करेला सुंदर लीलाना पदोनु ध्यान भजन स्मरण करी लेजो धराईने। शा माटे आवुं कहे छे कि आ दर्शन श्री गोकुल सिवाय बीजे दुर्लभ छे। केम के श्री वृंदावन में श्री गिरिराज गोवर्धन उपर जे स्वरूप बिराजे छे गोवर्धननाथजीनु, एने प्रौढ़ स्वरूप कह्युं। हमणे जे 162મી वार्ताना प्रसंगनी अंदर श्री गुसाईजीए कोई वैष्णवना पूछवाथी पेलो विरक्त वैष्णव ब्राह्मण गुजरातनो एना पूछवाथी जे स्वरूपोना भाव विषे जाणवा माटे प्रश्न कर्यो, त्यारे श्री गुसाईजीए सर्वप्रथम श्री गोवर्धननाथजीनुं स्वरूप एनो भाव वर्णन कर्यो हतो कि ए निकुंज नायक छे, ए प्रौढ़ छे अने देवी जीवोने जे हस्त ऊंचो छे एमां आप बोलावी रह्या छे लीला जीवोने,
એવો ભાવ પ્રગટ કર્યો હતો. એટલે શ્રી હરિરાયજી કહે છે કે આ જે સુખ છે એ ગોકુળ સિવાય બીજે ક્યાંય નથી. એટલે કે તેથી જ ગોકુળને અભિરામ એટલે કે મનમોહક કહ્યું, મનોહર કહ્યું. એટલું જ નહીં, આ દર્શન તો નિત્યલોક ગોલોકમાં પણ સંભવ નથી. તેથી જ મન ભરીને પરમ સુખ અતિ મનોહર બાળ લીલાનો અનુભવ તો શ્રી ગોકુલમાં જ થાય, પણ તે પણ ભગવદીઓના લીલા દર્શન કરીને રચેલા કીર્તન થકી થાય છે. અને સુરદાસજીના પદોનો લાભ લઈશું આજે આ લીલાનો, આ સાખીનો ભાવ પામવા માટે. તો સુરદાસજી નંદ ભવનની અંદર ઘૂંટણિયાભેર ચાલતા શ્રી કૃષ્ણની દિવ્ય લીલાના દર્શન કરી રહ્યા છે. તેનું વ્રજ ભાષામાં આ જે પદ છે, પ્રથમ પદ, બે છે. એમાં પ્રથમ પદ છે એમાં બિહરત ગોપાલ રાઈ મણિમય રચે અંગનાઈ લરકત પરરિંગ નાઈ ગુટુરની ડોલે નિરખી નિરખી અપનો પ્રતિબિંબ હંસત કિલકત ઔ પાછે ચિત્તે ફેરી ફેરી મૈયા મૈયા બોલે. આ સુખ ના મળે બીજે, ગોકુલમાં તો પણ નહીં, અને અરે વૃંદાવનમાં પણ નહીં, અને નિત્ય ગોલોકમાં પણ નહીં. જ્યો અલીગન સહિત બિમલ જલજ જલહી ધાઈ રહે कुटिल अलक बदन की छवि अवनी परी लोले सूरदास छवि निहारी थकी तरही घोष नारी तन मन धन देती वारी बार बार ओले. એટલે જે વાત્સલ્ય ભાવવાળી ગોપીઓ છે, હું તો કહી શકું કે વાત્સલ્ય ભાવ, અને ભલે પેલો ભાવ પણ હોય, પણ આ સ્વરૂપ જ એવું છે કે બધાને મન મોહી લે છે. ખાલી એક કોણ અપવાદ છે આમાં? બોલો વૈષ્ણવ, આમાં કોણ અપવાદ છે કે જેમને ગોકુલના સ્વરૂપનું કોઈ દિવસ એક પદો પણ લખ્યું નથી, એવા અષ્ટસખામાં કુંભનદાસ. અનન્યતા સિદ્ધ કરી હતી. એટલે તો એ ગોવર્ધનનાથજીનું હૃદયમાં એમનું સ્થાન છે. ભગવદીઓને ભગવદીયપણા મફતમાં નથી મળતા, એના માટે એમને એમના મોલ ચૂકવવા પડે છે. બીજું પદ છે રાગ બિલાવલ. બાલ વિનોદ ખરો જીય ભાવત મુખ પ્રતિબિંબ પકરીવે કારણ હુલસી ગુટુરવણી ધાવત અખિલ બ્રહ્માંડ ખંડ કી મહિમા શિશુતા માહી દુરાવત શબ્દ જોરી બોલ્યો ચાહત હે પ્રગટ વચન નહીં આવત. કેવું થાય કે જે અખાય સમગ્ર બ્રહ્માંડોના પતિ છે, અને આટલો મોટો વહીવટ ચાલી રહ્યો છે આપના બ્રહ્માંડોમાં, એ પણ આપ એના સાક્ષી છો, આપને બધી ખબર છે. પણ જ્યારે આપ બાળ લીલા કરી રહ્યા છો ત્યારે આપ કંઈક બોલવાની ઈચ્છા તો કરો છો, પણ આપ બોલી શકતા નથી, સામર્થ્ય નથી બોલવાનું. શબ્દ જોરી બોલ્યો ચાહત હૈ પ્રગટ વચન નહીં આવત કમલ નયન માખન માગત હૈ. પછી એ નૈનોથી ઈશારો કરે છે કે માખણ આપો ને. હરી કરી કરી સેન બતાવત, જ્યાં પડ્યું છે ને તે બાજુ ઈશારો કરે છે, કારણ કે આપ તો ઘૂંટણભેર છે. સુરદાસ સ્વામી સુખ સાગર જસુમતી પ્રીતિ બઢાવત. યશોદાની જે પ્રીતિ છે એમાં વધારો કરી રહ્યા છે આપ આવી લીલા કરીને.
આ યશોદા માટેની આ લીલા છે, મા મૈયા માટેની લીલા છે, એવું સુરદાસજીએ દર્શન કર્યું છે. પછી કહે છે, બાલ વિનોદ ખરો જીય ભાવત, મુખ પ્રતિબિંબ પકડીવે કારણ, હુલસી ગુટુરવણી ધાવત, અખિલ બ્રહ્માંડ ખંડકી મહિમા. આવી ગયું. હવે આગળનું પદ. ધની જસુમતી બડ ભાગીની, લીએ કાન હ ખીલાવે, તનક તનક ભુજ પકડી કે ઠાડો હોન શીખાવે. આખું તંત્ર ચલાવે છે કરોડો બ્રહ્માંડોનું. બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ કંઈ પણ આગળ જાણવું હોય કે કંઈ ફેરફાર કરવો હોય વેદના લોમાં, જેમ કે હમણે અધિક માસ મળ માસમાંથી પુરુષોત્તમ થયા, આ બધો અધિકાર એ કોઈ બ્રહ્માંડના વિષ્ણુ મહેશ બ્રહ્માજી પાસે નથી. એ પ્રમાણ મળ્યું તે પ્રસંગમાં. અને અવતાર કરવો હોય પૂર્ણ પુરુષોત્તમનો તોય વિષ્ણુ ભગવાને હાથ ઊંચા કરી દીધા. એ આવશે ગર્ગ સંહિતામાં. ભાગવતજીમાં નથી લીધું, એ ગૂઢ રાખ્યું છે. આ લોકને પ્રદર્શિત નથી કર્યું, કેમ કે આ લોક એ પ્રેમનો ભેદ કોવું ન પાવે એ ભાવવાળો છે એટલે. પણ ગર્ગ સંહિતામાં આવશે. ખુદ ચંદ્રાનંદા કહેશે કે તમે કયા બ્રહ્માંડમાંથી? તો ઇન્દ્ર કહે છે બીજા બ્રહ્માંડ છે. તો ચંદ્રાનંદના હસી પડશે, કહે છે કે અહીંયા તો અનેક બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે છે. શું શબ્દો છે ચંદ્રાનંદના! ખોટું ના બોલે કોઈ દિવસ. વિશ્વાસ રાખશો તો જ આગળ વધજો ગર્ગ સંહિતામાં. એવા એવા રહસ્યો ખુલશે કે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા અનેક બ્રહ્માંડોના આપ ત્યાં આવન જાવન કરે છે. આ શબ્દ પણ કહેશે ચંદ્રાનંદ, અહીંયા આવન જાવન કરતા રહે છે. એવા પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ છે પુષ્ટિ માર્ગીય જીવોને. કેટલી મોટી વાત છે! અને એ ભગવાનને આપ હાથ પકડીને ચાલતા શીખવાડે છે. તનક તનક ભુજ પકડી કે ઠાડો હોન શીખાવે. ઊભા થતાં શીખવાડે છે કે જેથી પાછા પડી ના જાય. લરખરાત ગીર પરત હે, ચલી ઘૂંટું ધાવે. પાછા એ ચાલવા માટે શીખવાડે છે કે થોડુંક ચાલે છે પણ ખરા, પણ વળી પાછા ધબાક દઈને બેસી જાય છે અને પાછા ઘૂંટણના બળે આવી જાય છે. પુની ક્રમ ભુજ ટેકી કે પગ દ્વેક ચલાવે. એટલે હવે પોતા હાથ છે એ કોઈ દિવાલને અડી અડીને પછી ધીમે ધીમે પાપા પગલી ભરે છે. જાતે ચાલવાનો ભાવ થયો એટલે મૈયાને ખુશ કરવા. અપને પાઈની કબહી લો, મોહી દેખણ ધાવે. સુરદાસ જસુમતી ઇહી બીધે સોજુ મનાવે. એટલે યશોદાજીને એવો થાય છે ભાવ કે ક્યારે આ બધો ટેકો છોડીને એ પોતાના જ ચરણથી દોડીને મારી પાસે આવીને મને વળગી જાય. આ બધું ગોકુલમાં છે સુખ. એટલા પદ રાખ્યા છે મેં. પછી તો એક આ રીંગણ લીલા જે કરીને કે ઉમરો હતો નંદ ભવનનો, એને ઓળંગવો હતો, બહાર જવું હતું. ઉમરો ઊંચો હોય એ સમયમાં. હવે આપને એ ઉમરો ઓળંગવામાં એક વખત આપે ઉમરાને બે હસ્તથી પકડી અને ચડી તો ગયા નંદ ભવનના ઉમરા ઉપર, પણ આ ચડ્યા પછી એવી રીતે ફસાયા કે હવે આગળ ઉમરો ઓળંગી પણ શકતા નથી કે પાછા જે ભવનની અંદર પણ જઈ શકતા નથી, એટલે કે વચ્ચે અટકી પડ્યા. આ લીલાના દર્શન સુરદાસજી કર્યા. એટલે એ વખતે આપ સુરદાસજીને તો ઐશ્વર્ય ભાવ આવે તો એમના માટે બંધન નથી, કેમ કે એ તો સ્તંપકલતા છે, કૃષ્ણ સખો છે, એમની અનન્યતા દ્રઢ છે એટલે એમને અધિકાર છે. પણ પેલી ડોકરીએ કહ્યું કે પુતનાને મારી અને હવે કેમ આટલા ભયભીત થાવ છો એક સાધારણ બિલાડીઓથી, મિયાઓથી? તો પછી 6 મહિના નથી બોલ્યા, પણ પછી બોલ્યા છે. અહીંયા કશું પૂરું નથી થઈ જતું, ધ્યાન રાખજો વૈષ્ણવ. થોડી રૂકાવટ આવે, પણ અહીંયા ક્યાંથી રૂકાવટ આવે? આ તો કોણ? સુરદાસજી. કારણ કે આપ તો જશે ઐશ્વર્યના ભાવમાં અત્યારે આ પદમાં, પણ વળી પાછા બાલકૃષ્ણ એ જ આપના હૃદયમાં ધન છે, અને ગોવર્ધનનાથજી એ જ આપનું પરમ ધન છે. આપનું પેલામાં ભાવ જતો નથી. સો બલ કहाँ ગયો ભગવાન, કેમ કે રીંગણ લીલા થઈ રહી છે અને આપ પણ અંદરથી એવું ઈચ્છે છે કે ક્યાં તો આ બાજુ આવી જાય, ક્યાં તો પેલી બાજુ જાય, કારણ કે આ દર્શન છે પણ દર્શનનો અંત નથી આવતો.
આ દર્શનમાં લીલાને આગળ વધતી નથી, અટકી ગઈ છે, પોષ થઈ ગઈ છે લીલા. કેમ કે આપનું જે દુંદ છે, પેટ, એ બરાબર ઉંબરા ઉપર આવ્યું છે. બે હાથ આગળના ટેકે છે, બે ચરણ પાછળના ટેકે છે, નથી આગળ જવાતું, નથી પાછળ જવાતું. એટલે હવે જે સુરદાસજી લખે છે એ પદ સાથે આજનો સાખી અહીંયા વિરામ કરીએ છીએ. સો બલ કહા ગયો ભગવાન, જીહી બલ મીન રૂપ જલ થાયો. એટલે કે તમે ત્યાં સત્યવત પેલો રાજર્ષિ હતો, જે હવે આ વખતે વૈવસ્વત મનુ થવાનો હતો, એના માટે તમે જે આ વિશાળ માછલાનું રૂપ લીધું હતું, તે કેટલું બધું બળ હતું તમારામાં કે તમે પ્રલયના જળમાં આખી પ્રલયની રાત્રિ એ તમે નૌકાને ખેંચી અને આ લોકોને મત્સ્ય પુરાણ સંભળાવેલું. તે બધું બળ ક્યાં ગયું? લિયો નિગમ હતી અસુર પુરાણ. અને પેલો જે અસુર હતો એ વેદ ચોરી ગયો હતો, અને તે વખતે તમે પેલા હયગ્રીવનો અવતાર લઈને બધું લઈ આવ્યા હતા. એ બધું બળ ક્યાં ગયું અત્યારે કે તમે આમ ડોલો છો, આગળ પણ નથી વધતા, પાછળ પણ નથી પડી શકતા? પછી બીજું આ લીલા યાદ આવી એમને સમુદ્ર મંથન વખતે કે જીહી બલ કમઠ પીઠી પર ગિરી ધરી, સજલ સિંધુ મથી કિયો વિમાન. મંદરાચલ પર્વત કેટલો વિશાળ હતો. આપે એ જ્યારે ઉતરવા લાગ્યો અંદર, બે કારણથી. એક તો ગણપતિનું પૂજન નહોતું કર્યું એટલે ગણપતિ કેવું વિઘન કરવું, પણ પૂર્ણ પુરુષોત્તમ અથવા તો પ્રભુ તો કર્તુમ છે એટલે ગણપતિજીની પૂજનની વાત ના કરી, પણ આપ જ પોતે કાચબાનું રૂપ લીધું, એટલું મોટું વિશાળ લીધું કે મંદરાચલ પર્વત એ પીઠ ઉપર આવી ગયો. તો કે છે કે એ બધું બળ ક્યાં ગયું? જ્યારે આખું સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે એ મંદરાચલ તમારા પીઠ ઉપર હતો, ડોલી રહ્યો હતો. પછી કહે છે જીહી બલ રૂપ વરાહ દસન પર, રાખી પુહુપ સમાન. અને કહે છે કે જ્યારે આપ વરાહ રૂપ ધારણ કરી અને પૃથ્વી દેવીને આપના દંત ઉપર પધરાવીને લાયા, તો એ બધું બળ અત્યારે ક્યાં ગયું છે? પછી કહે છે જીહી બલ હિરણ્ય કશ્યપ ઉર ફાર્યો, ભય ભગત કો કૃપા નિદાન. અને પેલા હિરણ્ય કશ્યપુ કે જે કોઈથી ના જીતાય એટલા વરદાનો, પણ આપે એનું પણ ઉર ફાડી નાખ્યું પેટ. અને ભક્ત પ્રહલાદની ઉપર તો આપે એટલી બધી કૃપા વરસાવી દીધી, કૃપા નિધાન. તો કે છે એ જે બળ હતું હિરણ્ય કશ્યપને વધ કર્યો એ ક્યાં ગયું છે અત્યારે? જીહી બલ બલિ બંધન કરી પઠ્યો, વસુધા ત્રૈપદ કરી પ્રમાણ. અને કહે છે કે આપ તો એટલા બળવાન છો કે આપે તો 3 ચરણમાં પૃથ્વી માપવા માટે એટલા વિશાળ થઈ ગયા, અને આપે તો 2 પદમાં તો બધું આ માપી લીધું હતું. એકમાં તો પૃથ્વી, બીજમાં સ્વર્ગલોક, અને ત્રીજો ચરણ ક્યાં મૂકો? આવું કહીને જે બધું બળ હતું ને કે જેમાં વસુધા ત્રિપદ કરી, 3 ડગલામાં તો બધું, એ ક્યાં ગયું બળ? પછી કહે જીહી બલ વિપ્ર તિલક દે થાપ્યો, રક્ષા કરી આપ વિદ્યમાન. જીહી બલ વિપ્ર તિલક દે થાપ્યો, રક્ષા કરી આપ વિદ્યમાન. મને નથી સમજાયું. જીહી બલ રાવણ કે શિર કાટે, કિયો વિભીષણ નિરુપતિ નિદાન. અને કે એ વખતે કેટલું બધું બળ હતું તમારામાં કે તમે જ રાવણને ઉદ્ધાર્યો હતો, એનો વધ કર્યો હતો, જે કોઈનાથી જીતાય નહીં, એને આપ જીતી ગયા. અને આપે પેલા વિભીષણને તો રાજા બનાવી દીધેલો. તો આ બધું બળ અત્યારે કેમ આમથી આમ થાવ છો, હજી આગળ વધતા નથી? એ બળ ગયું ક્યાં? જીહીબલ જાંબવંત મદ મેટ્યો, જીહીબલ ભૂ બિનતી સુની કાન. આ જાંબવંત મદ મેટ્યો એ તો આવે છે ભાગવતજીમાં કે જાંબવંતજી જ્યારે વામન અવતાર થયો અને થોડીક જ સમયમાં 3 પરિક્રમા કરી લીધી ઉડીને આકાશ માર્ગે. એટલી બધી આપની બળની અસામર્થ્યપણું અતિશય બળ હતું, માપી ન શકાય. અને એ બળની અંદર અહંકાર આવેલો. અને એમાં પણ જ્યારે ભગવાન રામ સાથે જાંબવંતજીએ એવું ઈચ્છેલું કે હું ને રામજી બથમ બથ્થા થઈએ તો આનંદ આવે,
રામજી એનો મનોરથ જાણેલો, પણ રામજી જાણતા હતા કે ના, હું મર્યાદા પુરુષોત્તમ છું, મારાથી આવું ના થાય. આ બધું બહુ હોય આવું મર્યાદામાં, મારાથી ના થાય, મારાથી ના થાય. પણ જ્યાં શું કૃષ્ણ થઈને આવ્યા, અહીંયા તો અશક્ય પણ શક્ય થાય. એટલે એ મનોરથ યાદ રાખી અને આપ જે પેલો હીરો ન મળ્યો, મણિ સ્વયં મંતક, એટલે જે ગુફામાં ગયા, બધાને બહાર રાખ્યા, છેવટે એનો મનોરથ પૂરો કર્યો. બથમ બથ્થા 27 દિવસ ચાલ્યું. એટલે એમનો મદ હતો એ મિટાવેલો. તો એ બધું બળ ક્યાં ગયું અત્યારે, એવું કહે છે બાલકૃષ્ણજીને. અને પછી કહે છે જીહી બલ ભૂ બિનતી સુની કાન. આ ખબર નથી. એટલે પૃથ્વીદેવી વિનંતી કરવા ગયા હશે કે અમારી રક્ષા કરો. તો એ રક્ષા કરવાનું સામર્થ્ય હતું તો હા પાડી તમે. તો એ ગયું ક્યાં બળ અત્યારે ભૂદેવી મને રક્ષાનું, એમ કહે છે કદાચો. અને છેલ્લે કહ્યું સુરદાસ અબ ધામ દેહરી ચડી ન શકત પ્રભુ ખરે અજાન. અને ખરેખર ત્યાં સુધી તો આ ઠાકોરજીએ પણ હવે આ લીલાના દર્શન જો સુરદાસજી કરી રહ્યા છે તો જાણી જોઈને પછી ના આગળ ગયા કે ના પાછળ પડ્યા. એટલે હવે છેલ્લે સુરદાસજીએ કહી દીધું કે સુરદાસ અબ ધામ દેહરી ચડી ન શકત પ્રભુ ખરે અજાન. જાણે કે સાવ અજાણ્યા બની ગયા છે કે આ કોઈ બીજા જ હોય, ભગવાન ના હોય એવો દેખાવ કરી રહ્યા છે. એ સાથે આજની આ સાખી અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. વલ્લભ સાખી કી જય હો. ગોકુલ ધામ કી સુખરામ અભિરામ કી જય હો. બાલકૃષ્ણ લાલ કી જય હો.